ગીતાંજલિબેન બ્લાઉઝ બનાવીને લઈ આવ્યા છે, પ્રિન્સેસ લાઇન બ્લાઉઝ. સરસ કર્યું છે એને. આ બ્લાઉઝ લગભગ બીજું બ્લાઉઝ છે. એમને શું કર્યું છે, આપણે જે પાઇપિંગ શીખવાડેલી હતી, બરાબર, ગમે ત્યારે તમે પાઇપિંગ મૂકો આવી રીતે હાઇલાઇટ કરવા કે નેક બનાવવા માટે, તો તમારે ફેબ્રિકમાંથી બનાવીને જ પાઇપિંગ મૂકવાની છે, બરાબર. આ એમને રેડીમેડ લીધી છે. રેડીમેડ પાઇપિંગ લીધી છે એટલે એમને શું થયું છે, એ ઉરેફ ન આવે, સીધી પટ્ટી આવે. એટલે એમને મૂકેલું હોય ને એમાંથી જો તમે એને ગળું બનાવ્યું હોય ને તો આ રીતના છલે, કારણ કે શેપમાં ન હોય. એ ઉરેપ કટિંગ હોય ને જ્યારે, ત્યારે તમારા શેપ ઉપર બેસે પાઇપિંગ, સમજાણું. અને એકદમ જાડી આવે, જોયું. આનું ફિનિશિંગ સારું ન લાગે. એમ તમે કરો ત્યારે તમારે પોતાનું કાપડ લેવાનું એક્સ્ટ્રા ગોલ્ડન, પછી એમાં ઉરેપ કટિંગ કરવાનું, પાઇપિંગની દોરી એડ કરવાની, પછી આમાં કરવાનું, બરાબર. આમ કર્યું છે એને સરસ. જો અંદર સરસ અસ્તર અને મેઇન ફેબ્રિકની વચ્ચે ફિક્સ થઈ જાય ને એ જ રીત એની બહુ સરસ છે. પણ જે તમે રેડીમેડ પાઇપિંગ લીધી છે એનાથી બેટર તમે બનાવીને પાઇપિંગ નાખો, એ તમારે બહુ સરસ થશે, કારણ કે તમારા શેપમાં છે ને ફિક્સ બેસી જશે. આ રાઉન્ડ શેપ છે ને તો આ છલે, તમારું ફિનિશિંગ સારું ન આવે, એ એક ભૂલ છે. બાકી સરસ બનાવીને લઈ આવ્યા.